નમસ્કાર ઓલ ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈ શકીએ છીએ કે 2021નો પ્રથમ દિવસ પહેલી તારીખ છે. હેપી ન્યૂ યર સૌને. આજે આપણે જોવાના છીએ જે ન્યૂ બ્લુ પ્રિન્ટ તમે જાણો છો ટૂંક સમયમાં 2-3 દિવસ પહેલાં જ આવી ગઈ ચૂકી છે. તે બ્લુ પ્રિન્ટનું જે ગણિતનું પેપર છે તે આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. થોડાક પ્રશ્નો તેના આઈએમપી પણ છે, એટલે આપણે આઈએમપી પ્રશ્નો પણ જોઈશું. જે આજે આપણે વિભાગ એ જોવાના છીએ, બરાબર. આજે આપણે વિભાગ એ જોવાના છે. પહેલાં આપણે ચર્ચા કરી લઈએ ધોરણ 10 ગણિતનું છે, બરાબર. આગળનો જે ભાગ છે તે પછી આવશે, પણ આપણે અત્યારે વિભાગ એ જોવાના છે. ધોરણ 10 મેથ્સ ન્યૂ બ્લુ પ્રિન્ટ મોડેલ પેપર, બરાબર. આ મોડેલ પેપર છે માત્ર. જો આ બોર્ડની પરીક્ષામાં જ પૂછાશે એવું નક્કી નથી. આ માત્ર તેનું મોડેલ પેપર છે, તમને જે ન્યૂ બ્લુ પ્રિન્ટ આધારિત આવ્યું છે, બરાબર. આપણે બ્લુ પ્રિન્ટનો પણ વિડીયો ટૂંક સમયમાં મેળવી દઈશું, કેવી રીતે નક્કી કરેલ છે બ્લુ પ્રિન્ટ. આ છે તેનું સોલ્યુશન, બરાબર. વિભાગ એનું માત્ર સોલ્યુશન છે. આગળનું જે થોડુંક 3 કલાકનું છે તે આપણે 3 કલાક અવેલેબલ નથી, તો આપણે જે ટૂંકું સોલ્યુશન છે આ વિભાગ એનું લાવીએ છીએ. ત્યારબાદ વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી એમ વારાફરતી આવતા જશે. આજના વિડીયોમાં માત્ર આપણે વિભાગ એનું સોલ્યુશન કરવાના છે. કુલ ગુણ છે 80, સમય આપણે 3 કલાક તો આપણે જાણીએ છીએ, બરાબર. એમાં કોઈ ફેરફાર નથી. ગુણ અને કલાક સમયમાં ફેરફાર નથી, બરાબર. બ્લુ પ્રિન્ટ છે ધોરણ 10 મેથ્સ ગણિત, બરાબર. ચલો આપણે વિભાગ એ જોઈ લઈએ. સર્વપ્રથમ શું વાત કરેલ છે, જો અહીંયા મેં મારી જાતે જ બનાવેલું પીડીએફ છે. વિભાગ એ કે એક જ મિનિટ. સર્વપ્રથમ વાત કરેલી છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો, બરાબર. જો 1 થી 24 પ્રશ્ન છે, દરેકનો એક ગુણ છે, બરાબર. 1 થી 24 પ્રશ્નો તમને બરાબર સમજાવીશ, બરાબર. અને એનો દરેકનો પણ માત્ર એક જ ગુણ છે, બરાબર. એક જ ગુણ છે. જો દાખલા સ્વરૂપે આવે તો તમારે ગણવું પડે, અને જો તમે ન ગણો તો પણ ચાલે, પરંતુ તમારો જવાબ સાચો હોવો જોઈએ, બરાબર. એક જ ગુણનો છે એટલે વાંધો નહીં આવે, બરાબર. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, બરાબર. આ તમારા માટે ખૂબ જ એવું કહી શકીએ છીએ કે ઇમ્પોર્ટન્ટ છે. ખરા ખોટા લગભગ તો બધા સબ્જેક્ટમાં હોય જ છે, તેથી ખરા ખોટા વિશે આપણે થોડીક માહિતી પ્રાપ્ત હોવી જોઈએ. પ્રથમ પ્રશ્ન છે આપણો, 20 અને 30નો ગુસા 1 છે. આ ખરું છે કે ખોટું તે આપણે જણાવવાનું છે. 20 અને 30નો ગુસા 1 છે, બરાબર. તો મેં તો અહીંયા તમને દાખલા ગણીને સમજાવેલ છે, જેથી તમને સમજણ પડે, અને પીડીએફમાં પણ આવું જશે, બરાબર. આપણી પ્રથમ પીડીએફ છે આ રહી. લગભગ કદાચ આગળ કોઈ પીડીએફ આપેલ નથી, બરાબર. આપણે હવે આવી રીતે ચાલુ કરી દઈશું પીડીએફ આલવી પણ. પરંતુ જોઈ રહ્યા છો તમે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 1 થી 4, તેમાં પ્રથમ પ્રશ્ન તમને એમ પૂછવામાં આવ્યો છે કે ભાઈ 20 અને 30નો ગુસા 1 છે, શું આ વાત સાચી છે? આપણે એ જણાવવાનું છે, બરાબર. 20 તો 20 જો તેને આપણે બે રીતે શોધી શકીએ છીએ ગુસા. આપણે એક રીતે સુધરેલ છે, જુઓ. 20 તો 5 દુ 10 દુ 20 થયા. આ આપણે આન્સર લખી શકીએ 3 × 5 × 2. આ આપણે 30ને લખી શકીએ 5 તારી 15 દુ 30, બરાબર. આમાંથી સામાન્ય જે નાનો અવયવ હોય અને સામાન્ય હોય, તો જો અહીંયા 2 સ્ક્વેર અને ×5, બરાબર. આમાં શું છે 3 × 5 × 2. અહીંયા બે સ્ક્વેર છે, જ્યારે અહીંયા 2 છે. જે નાની ઘાતવાળો હોય તે આપણે લો, નાની ઘાત 1 છે, તો આપણે અહીંયા 2 લીધેલ છે, જુઓ. અને બંનેમાં બીજું કયો અવયવ છે, તો બીજું 5 છે, તો આપણે 5 પણ લીધું. તો 5 દુ 10, તો આપણો ગુસા 10 મળે છે. જ્યારે અહીંયા આપણને એમ કહેવામાં આવ્યું છે કે 1 છે, બરાબર. તો એ વિધાન અસત્ય છે, માટે આ વિધાન કેવું છે? અસત્ય છે, બરાબર. આપણા માટે નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ વાત એ કરેલ છે કે ભાઈ ત્રિઘાત બહુપદી px x3 - x ને વાસ્તવિક 0,3 છે. બીજા ચેપ્ટરમાંથી પ્રશ્ન છે બહુપદીવાળા, તેમાંથી x3 - x ને વાસ્તવિક 0,3 છે, બરાબર. આ વિધાન સત્ય છે, કારણ કે આપણે જાણીએ છીએ દ્વિઘાત બહુપદી હોય તો તેને 2 શૂન્ય હોય, તેવી જે 3 ઘાતવાળી બહુપદી હોય તો તેને 3 શૂન્ય હોય, બરાબર. તો અહીંયા પણ આવે છે 0,3 છે, માટે આ વિધાન કેવું છે? સત્ય છે, બરાબર. આપણે આગળ વાત કરતા નથી, આટલું જ છે, બરાબર. આ તો તમારે સમજવું જરૂરી છે. એક ઘાત હોય તો 1 શૂન્ય મળે, એવી રીતે, બરાબર. આ તો આપણે સિમ્પલ છે, એ તો થિયરિકલ પાર્ટ છે. હવે બીજો પ્રશ્ન આપણને એમ કીધું છે, બીજો પ્રશ્ન તમને એમ પૂછવામાં આવે છે કે દ્વિચલ સુરેખ સમીકરણ નથી આ, બરાબર. આ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. આપણે એ પણ જાણીએ છીએ દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? a1x + b1y + c1 = 0, બરાબર. અહીંયા એમ આપેલ છે કે આ ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. અહીંયા એમ આપેલ છે કે આ દ્વિચલ સુરેખ સમીકરણ નથી, બરાબર. એવું આપણને કહ્યું છે, આપણે તે જોવાનું છે કે નહીં. તો અહીંયા જો 5x, આ એમને 2 ને y સાથે ગુણ્યા 2y, આ 2 ને -1 સાથે ગુણ્યા -2. આમ 5x અહીંયા હતા, -2y, આમ 2y આમ જાય તો -2y થઈ જાય, -2 આમ જાય તો +2 થઈ જાય, બરાબર. તો હવે આપણે આની સાથે સરખાવીએ, a1x + b1y + c1 સાથે સરખાવતા આપણને ખબર પડે કે આ વિધાન અસત્ય છે, કારણ કે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. કારણ કે જો આની સાથે સરખાવતા બધું આમાં છે a1,
તો અહીંયા જો A1 5 આપેલ છે, B1 તો અહીંયા -2 આપેલ છે અને C1 2 આપેલ છે અને સાથે સાથે જો આ X Y અને C આ X Y અને C અચળ છે એટલે આપણે એને કંઈ લખતા નથી બરાબર। તો હા તમે જોઈ શકો છો આ સાથે સરખાવીએ તો આપણને ખબર પડી જાય કે આ વિધાન આ રહ્યું દ્વિચલ સુરેખ સમીકરણ છે, જ્યારે અહીંયા એમ દર્શાવવામાં આવ્યું છે કે આ દ્વિચલ સુરેખ સમીકરણ નથી, જેથી આમની વાત ખોટી છે, જેથી આ વિધાન અસત્ય છે બરાબર। ઓકે ચલો હવે આપણે નેક્સ્ટ વાત કરીએ। હવે બીજો પ્રશ્ન આવ્યો છે બરાબર, ચોથા નંબરનો ખરું ખોટું છે। નેક્સ્ટ વાત કરીએ આપણે ચોથા પ્રશ્નની વાત કરવાની છીએ આપણે, જે ખરા ખોટામાં જ છે બરાબર। દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 ABC વાસ્તવિક સંખ્યાઓ છે બરાબર। તો આનો વિવેચક શોધવાનું સૂત્ર d = b² + 4ac છે। શું આ વિધાન સત્ય છે અથવા અસત્ય છે? તો તમે જોઈ શકો છો આ આપણે ચોથું ચેપ્ટર જે દ્વિઘાત સમીકરણ છે તેમાંનો પ્રશ્ન છે। આપણે જાણીએ છીએ જે શ્રીધર આચાર્ય જે સૂત્ર શોધ્યું હતું d = વિવેચકનું બરાબર, તે પ્રમાણે જે શૂન્ય શોધવાનું સૂત્ર આ છે b² - 4ac, જ્યારે અહીંયા b² + 4ac છે, જ્યારે અહીંયા માઇનસ આવે, જેથી આ વિધાન કેવું છે? અસત્ય છે બરાબર। તમે જોઈ લીધું હશે બરાબર। હજુ તમારે જો વધુ સમજવું હોય તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને હું PDF પણ તમને નીચે મૂકી દઈશ બરાબર। નીચેના વિધાન સાચા બને તે મુજબ આપણે ખાલી જગ્યા પૂરવાની છે બરાબર। નીચેના વિધાન સાચા બને તે મુજબ આપણે ખાલી જગ્યા પૂરવાની છે। અને પ્રશ્ન નંબર 5 થી 10 છે બરાબર, 1 થી 4 હતા, આ પ્રશ્ન નંબર 5 થી 10 છે। ગુસા 122 અને 20 બરાબર, તે આપણે ગુસા કેટલો મળે? 122 અને 20 નો ગુસા કેટલો મળે બરાબર। તો તમે જુઓ અહીંયા 3 તમને વિકલ્પ આપેલ છે, તમારે કોઈ પણ એક વિકલ્પ કરવાનો છે। આપણે જવાબ 2 લખ્યો છે, જોઈએ કેવી રીતે જવાબ 2 આવે છે બરાબર। 122 આપણે જાણીએ છીએ આ રીત a = bq + r યુક્લિડની પ્રવૃત્તિ મુજબ ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ। તો આપણે ભાજ્યા 122 છે, ભાજક તેના વડે ભાગવાનું છે, 20 પડે તો 20 અહીંયા મિલ્યા છે આપણે, ગુણ્યા ભાગફળ 20 × 120 વધ્યા શેષ કેટલા? 2 બરાબર। પછી 20 ને અહીંયા આપણે આગળ લઈ જઈએ નિયમ મુજબ, પછી 2 અહીંયા લાવી દઈએ શેષને 2 × 10 + 0, તો આપણને જે કહી શકીએ જવાબ કેટલો મળે? 2 મળે। ગુસા કેટલો મળે? 2 મળે। આ કોની રીતથી હતું? યુક્લિડની ભાગ પ્રવૃત્તિ મુજબનું હતું બરાબર। તો અહીંયા આપણો જે ગુસા મળે છે તે 2 મળે છે, માટે આપણો સાચો જવાબ છે 2 બરાબર। હવે આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ। સમીકરણ સમીકરણ x/2 - y/y3 = 5 ને પ્રમાણે સ્વરૂપે ખાલી જગ્યા લખી શકાય। આપણે ખાલી જગ્યા જવાબ સ્વરૂપે પૂરી છે, પણ ખાલી જગ્યા લખી શકાય એવું આપણે પ્રશ્ન પૂછેલો છે। તો આપણે જુઓ આ x/2 તો 2 ને આમ સામે લઈ જાઓ તો 2 3 ને આમ સામે લઈ જાઓ 3x થઈ જાય, 2 ને આમ સામે લઈ જાઓ માઇનસ તો હતું જ બરાબર। એક જ મિનિટ બરાબર। 2x - y/3 = 5 છે, x/2 - y/3 = 5 છે। તમે જુઓ એક જ મિનિટ તમે ધ્યાન આપજો ખાસ, આ 2 છે, 2y ને આપણે 3 છે તો 3x ને આપણે અહીં લઈ ગયા એટલે 3x છે, 2 છે તો માઇનસ તો હતા, પછી y ને આપણે અહીંયા લઈ ગયા તો 3x - 2y થયું, અને 2 તારી 6 ને અહીંયા લઈ ગયા એટલે 6 × 5 એટલે 30 થયું, અને બરાબર 0 તો હતા બરાબર। તો 3x - 2y - 30 = 0 આ રીતે આવે તો જુઓ આપણે એ જવાબ લખ્યો છે, અને અહીંયા વિકલ્પ નંબર 2 આપેલ છે એ જવાબ બરાબર। તો આપણે સાચું વિધાન તે આવે છે। અહીંયા શું હોય, વિડીયો મર્યાદિત હોય છે, ફોન કોઈ ઓલો મોંઘો ફોન નથી, અથવા તો જે બહુ સંગ્રહ કરી શકે તેવો ફોન નથી, જેના કારણે વિડીયો ટૂંકા બનાવવામાં આવે છે, નહીંતર આપણે આખું પેપર એક જ વિડીયોમાં સોલ્યુશન કરી શકીએ છીએ બરાબર। ઓકે ચલો નેક્સ્ટ વાત કરીએ। આપણને બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, વિવેચકનું મૂલ્ય ખાલી જગ્યા ધન, તો મેં અત્યારે જવાબ પૂર્યો છે માત્ર, ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણના 2 ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે। વિવેચકનું મૂલ્ય ધનનું હોય ત્યારે આપણને દ્વિઘાત સમીકરણ 2 ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે। કેવી રીતે? તો જો તમને આગળ માહિતી આપેલ છે એની પૂરેપૂરી। અહીંયા જો d = 0 હોય તો આપણે જાણીએ છીએ કેવો ઉકેલ મળે છે? વાસ્તવિક અને સમાન ઉકેલ મળે છે અને વાસ્તવિક મળે છે બરાબર। આપણે d 0 કરતાં નાના હોય એટલે કે માઇનસમાં હોય, 0 પછી શું હોય? -1 -2 એટલે માઇનસ સંખ્યા આવે, તો d જો 0 કરતાં નાના હોય
તો શું આપણને જવાબ મળે છે? ઉકેલ મળતો નથી, કારણ કે માઇનસનો આપણે જાણીએ છીએ શ્રીધર આચાર્યની રીત મુજબ તે ઉકેલ મળતો નથી. જો 0 કરતાં d નાનો હોય, ઋણ સંખ્યા હોય તો બરાબર, તો ઋણ સંખ્યા હોય તો ઉકેલ ન મળે, 0 હોય તો સમાન અને વાસ્તવિક ઉકેલ મળે. પણ આપણને માંગ્યું છે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ. તો આપ જો 0 કરતાં d મોટા હોય છે એટલે 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતે અસંખ્ય સંખ્યા જો ધન હોય તો આપણને બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળે. જેથી આપણે અહીંયા લખ્યું છે 3 વિકલ્પ આપેલ છે તેમાંથી આપણે લખ્યું બરાબર, તેમાંથી આપણે લખેલ છે કે અહીંયા આપણને ઉકેલ ધન મળે બરાબર. તો ધન હોવો જોઈએ તો જ ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે. આ પણ ખાસ યાદ રાખવું, તમને ખૂબ જ પરીક્ષામાં બધા સામાન્ય પ્રશ્નો પણ તમને ખૂબ કામ આવશે. ત્રિકોણ જેવા પાર્ટ તમે નાના રાખતા હશે, પણ અમુક એમાંથી કોઈ તમે જાણો છો એકમ કસોટી આપણે આગળ જોઈ ગયા. એક જે લાસ્ટ પ્રમેય હતો તે કેવો 12થી થોડોક પૂછેલો હતો, એટલે 12થી એટલે કે એક એક્ઝામ્પલર બુક છે બરાબર, તેમાંથી પૂછેલો હતો. એવી રીતે ઘણા બધા એવા પ્રશ્નો છે જે તમને 12થી પૂછાઈ શકે છે બરાબર. તે એટલે તમારે ખાસ તમારે તૈયારી એટલી રાખવાની, તમને જે તમારી યથાશક્તિ હોય તે મુજબ તૈયારી કરતું જ રહેવાનું બરાબર. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ એમ કહ્યું છે સમાંતર શ્રેણીનું n પદ શોધવાનું સૂત્ર a + n - 1d છે બરાબર. આપણે અહીં તો ખાલી જગ્યા છે, અહીંયા મેં માત્ર જવાબ મૂકેલો છે, સોરી એક જ મિનિટ. આપણને એમ કહેવામાં આવ્યું છે કે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર a + n - 1d છે. શું આ સાચી વાત છે? સાચી વાત, સોરી ઓકે, આ ખાલી જગ્યા જ હતી, અહીંયા મેં જવાબ મૂક્યો છે, થોડું કન્ફ્યુઝન થઈ ગયું. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે બરાબર. આપણે હવે સૂત્ર શોધવાનું છે nમું પદ શોધવાનું. nમું પદ એટલે n થયું, અને આપણે સૂત્ર જાણવું હોય તમારે જરૂર હોય જાણવું બરાબર, એટલે a + n - 1 * d આવે. જ્યારે અહીંયા શું છે a + d, તો એ ખોટું છે. a + n - 1d આ સાચું છે, અને આ a + n + 1d છે, અહીંયા માઇનસ આવે, n પ્લસ ના આવે બરાબર. તો આપણે જોઈ શકીએ છીએ આ સૂત્ર આપણું સાચું છે, જેથી a + n - 1 * d તમને પરીક્ષામાં પણ આ માહિતી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે બરાબર. આ પૂછાય છે એ અમુક પ્રશ્ન છે, કારણ કે 30% અભ્યાસક્રમમાંથી લગભગ તો એવું જ હશે, 30% અભ્યાસક્રમમાંથી પૂછાયેલા બરાબર. બધા ખાલી જગ્યા ત્રિકોણ સમરૂપ છે. આપણે સમરૂપતાનો નિયમ જાણીએ છીએ, ખૂણા અને અનુરૂપ બાજુ અને ખૂણાઓ અને એની અનુરૂપ બાજુઓ સમાન હોવી જોઈએ. તો કયા ત્રિકોણ સમરૂપ છે? લઘુકોણ સમરૂપ ના હોય એ ધ્યાન રાખજો. થિયરિકલ પાર્ટમાં જે કયું 6ઠું ચેપ્ટરના થિયરિકલ પાર્ટમાં આપણે સમજીએ, તમે જો ભણ્યા હોય તો સમજ્યા હશો. લઘુકોણ ગુરુકોણ સમરૂપ ના હોય, પણ સમબાજુ બધા સમબાજુ ત્રિકોણ હોય તે સમરૂપ હોય છે. માટે મેં અહીંયા જો આકૃતિ પણ તમને દોરીને સમજાવેલી, બધા સમબાજુ ત્રિકોણ સમરૂપ હોય છે બરાબર. ઓકે, ચલો હવે આપણે 10મા પ્રશ્નની વાત કરીએ. 10મો પ્રશ્ન એ છે, અહીંયા તો મેં તમને ખાસ સમજાવેલ છે, કારણ કે થોડો કન્ફ્યુઝન કરે એવો પ્રશ્ન હતો આ રહ્યો બરાબર. એક જ મિનિટ, તમે ખાસ જો બિંદુ -4 -6 બરાબર નું x અક્ષથી લંબ અંતર -6 છે, 6 4 -6 બરાબર. એટલે મેં ખાલી જગ્યા પૂરેલ છે. બિંદુ -4 -6 થી બિંદુ -4 -6 નું x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે. તો જો x અક્ષથી લંબ અંતર એટલે y અક્ષ થાય બરાબર. x અક્ષથી લંબ અંતર એટલે y થાય બરાબર, y અક્ષ. અહીં x બરાબર -4 આપેલું છે, તો y બરાબર શું થાય? -6 જ થાય ને બરાબર. તો y બરાબર -6 મળે, જેથી x અક્ષથી લંબ અંતર -6 આવે બરાબર, જે આપણને ત્રીજા વિકલ્પમાં દર્શાવેલ છે. -6 અહીંયા 6 આવે બરાબર, -6. ઓકે, અહીંયા પણ જવાબ લખેલ છે, અને અહીંયા પણ તમને જવાબ અહીંયા પણ આપેલ છે, -6 મળે બરાબર. હવે જો નીચે બીજો એક પ્રશ્ન આવે છે. નીચેના પ્રશ્નોનો એક વાક્ય શબ્દ કે આંકડામાં ઉત્તર આપો. વાક્ય શબ્દ કે આંકડામાં ઉત્તર આપવાનો છે, જે આપણો નેક્સ્ટ પાર્ટ છે બરાબર. આપણે તેને જોઈ લઈએ. 11 થી 16 પ્રશ્નો છે આવા, જેનો આપણે આંકડામાં ઉત્તર આપવાના છે, કે વાક્યમાં ઉત્તર આપવાના છે, અથવા એક શબ્દમાં ઉત્તર આપવાના છે બરાબર. 11 થી 16 નંબર આ પણ પૂછાય છે ઘણી વાર પરીક્ષામાં. 6² - 13x + m ના બીજ પરસ્પર વ્યસ્ત હોય તો એમનું મૂલ્ય શોધો. આપણને અહીંયા બીજ પણ નથી આપ્યા, અને એમ કહેલું છે કે વ્યસ્ત હોય તો એમનું મૂલ્ય શોધો. પરસ્પર એટલે એકબીજાના વ્યસ્ત હોય બરાબર. તો જો 0 બરાબર શું થાય? આલ્ફા અને બીટા આપણે એક 0 લીધા. આલ્ફા = શું થાય? વ્યસ્ત કીધા, તો આ એકબીજાનો વ્યસ્ત, તો આલ્ફાનો વ્યસ્ત શું થાય? 1/β, અને બીટાનો વ્યસ્ત શું થાય? 1/α બરાબર. તો આપણે બીટાને આમ લઈ ગયો તો આલ્ફા × બીટા = 1 થયું. તો આપણે આલ્ફા × બીટા આપણે શૂન્યનો ગુણાકાર શોધીએ. આલ્ફા × બીટા = શૂન્યનો ગુણાકાર કરેલ છે. જો આલ્ફા એટલે બીટા એટલે ગુણાકાર થયા C/A બરાબર. એટલે ગુણાકાર શું થાય? આપણે જાણીએ છીએ -B/A સરવાળો શૂન્યનો આલ્ફા + બીટા -B/A, આલ્ફા × બીટા C/A. તો આલ્ફા × બીટા અહીંયા 1 આપેલ છે, આપણે 1 લખ્યું. અહીંયા C કોણ છે? C અચળ પદ m છે બરાબર, તો m લખ્યું. અને એ કોણ છે? અહીંયા 6 છે, તો આપણે 6 લખ્યું. તે 6 ને આપણે સામે લઈ ગયા તો m બરાબર આપણને 6 મળ્યા. માટે એમનું મૂલ્ય આપણને માગ્યું હતું, તે આપણને મળી ગયું. કેટલા? 6 બરાબર. આ પણ ખાસ સમજવા જેવો પ્રશ્ન હતો.
આ તો ઘણીવાર આઈએમપી પ્રશ્નો બની રહે છે બરાબર. આ પ્રશ્ન સમાંતર શ્રેણી 10/4નું 30મું પદ શોધો બરાબર. આમાં તમારે એક પ્રશ્ન જે આ ગુણ છે બરાબર. જુઓ તમે ખાસ એ પ્રથમ પદ અહીંયા કેટલું છે 10 છે આપણે જોયું. સમાંતર શ્રેણી આપણે સામાન્ય તફાવત શોધીએ 7 a2 એટલે 7 -10 એટલે -3 મળ્યું. તો -3 મળતા a30 = a + 29d બરાબર. એ આપણને 10 છે +29 d આપણને -3 મળ્યું. તો 29 -87 અને 10 બાદ કરીએ તો a30 -77 આપણે સૂત્રો યાદ રાખવા ખાસ જરૂરી છે. આમાં લોજિક લગાવ આ ચેપ્ટરમાં ખાસ ઉપયોગી બની રહેશે તમને બરાબર. ઓકે તો ચલો હવે આપણે નેક્સ્ટ વાત કરવાના છીએ. હંમેશા સમરૂપ હોય આપણે કહેવાની જરૂર ના પડે. એ બે આકૃતિ આપણે આગળ તો આપણે એક જોઈ ગયા સમબાજુ ત્રિકોણ, એક સમબાજુ ત્રિકોણ લઈ લીધું ને એક વર્તુળ બરાબર. આ બંને આકૃતિ હંમેશા સમરૂપ જ હોય છે. પરીક્ષામાં તમને એક માર્કમાં પૂછાય તો આ ખાસ તમારે યાદ રાખી લેવું બરાબર. બીજો પ્રશ્ન છે 8 sec² θ - tan² θ ની કિંમત કેટલી થાય? તો આપણે બંનેમાંથી જુઓ અહીંયા 8 કોમન નીકળે છે બરાબર. અહીંયા 8 ભૂલથી નથી લગાડના, અહીંયા 8 છે બરાબર. તો 8 sec² θ - 8 tan² θ ની કિંમત કેટલી થાય? તો 8 કોમન કાઢે છે sec² θ, અહીંયા માઇનસ, અહીંયા tan² θ બરાબર. આને આપણે 8 sec² θ - tan² θ તમે જે આપણે કહીએ ને શું કહીએ છીએ, એક જ મિનિટ, આપણે જે આપણે શું કહીએ છીએ, આ sec² θ - tan² θ બરાબર 1 થાય. આપણે કંઈક આવે છે પરીક્ષામાં, એક જ મિનિટ હું હવે આ સંશોધન કરું. મેં સંશોધન કર્યું. થોડીક વાર જીભથી અમુક શબ્દ આપણને યાદ હોય છતાં પણ નીકળતા નથી. મારે પણ એવું થઈ ગયું હતું. તો સંશોધન કર્યા મુજબ જે નિત્ય સમૂહ આપણે કહીએ છીએ ને નિત્ય સમૂહ, તે નિત્ય સમૂહ જો તમે સૂત્ર ભણ્યા હોય ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિના ગુણોત્તરો બરાબર, ત્રિકોણમિતિનો પરિચય બરાબર, તો તે ચેપ્ટરમાં તમે જાણો છો નિત્ય સમૂહ આવે છે. નિત્ય સમૂહનું એક સૂત્ર આવ્યું sec² θ - tan² θ. અહીંયા 8 છે, સોરી તમે લખી દેજો, અહીંયા 8 છે. sec² θ - tan² θ આપણે કોમન કાઢીએ તો અહીંયા 8 આવે કોમન. sec² θ નિત્ય સમૂહ મુજબ આની કિંમત 1 થાય છે બરાબર. તો sec² θ - tan² θ બરાબર 1. આ તમને પરીક્ષામાં ખાસ ઉપયોગી થઈ જશે આ ફોર્મ્યુલા. તો ખાસ યાદ રાખજો. આ ફોર્મ્યુલા ઘણા બધા ફોર્મ્યુલા છે. એક કોષ્ટક પણ છે જે કિંમતવાળું બરાબર. તો અહીંયા એક કિંમત આવે 8 × 8, તો 8 જવાબ મળે બરાબર. હવે આપણે જોઈએ 15મો પ્રશ્નનો જવાબ 24 છે અહીંયા. હવે આપણે 15માં ઉપર આવી ગયા છીએ. ઓકે, 15મા પ્રશ્નનો જવાબ જોતા આપણને ખબર પડે વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય છે? જો તમે થિયરિકલ પાર્ટ વર્તુળનો ભણ્યા હોય તો તમને ખાસ ખબર હશે કે વર્તુળને વધુમાં વધુ આપણે 2 સ્પર્શક જ દોરી શકીએ. છેદિકા થઈ સોરી, વર્તુળને વધુમાં વધુ આપણે માત્ર 2 સ્પર્શક દોરી શકીએ છીએ બરાબર. એ ખાસ તમારે ધ્યાન રાખવા જેવી બાબત છે. એક જ જે બિંદુમાં સ્પર્શતું હોય ને એને સ્પર્શક કહેવાય વર્તુળને બરાબર. તો સ્પર્શક બની વધુને વધુ સમાંતર આમ તો ઘણા બધા સ્પર્શક દોરી શકીએ, પણ સમાંતર માત્ર આપણે કહીએ ને 2 દોરી શકીએ બરાબર. 2 સમાંતર સ્પર્શક હોય છે, ખાસ ધ્યાન રાખજો આમાં. હવે નેક્સ્ટ વાત છે જેમાં 2 અત્યંત બિંદુઓ તેની અનુરૂપ જીવનમાં સંપાતી હોય તે છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એટલે શું? તો આ એક થિયરિકલ પાર્ટ છે. ચેપ્ટર નંબર 10નું ઘણા થિયરિકલ પાર્ટ છે, ખાસ વાંચી જજો. પ્રાસ્તાવિક બરાબર ત્યાંનું. તો જ્યાં 2 અત્યંત બિંદુઓ ત્યાંની અનુરૂપ જીવાને સંપાતી હોય છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એટલે સ્પર્શક થાય. ખાસ તમે એ ટોપિક વાંચી જાજો. ઘણા બધા આમાંથી જે આઈએમપી પ્રશ્ન નીકળે છે બરાબર. વર્તુળ પાઠ પણ ખૂબ જ કહી શકાય ને, ઘણા બધા દાખલા ઘણા બધા કપાઈ ગયા છે વર્તુળ પાઠમાંથી, છતાં પણ ત્યાં થિયરિકલ પાર્ટ અમુક નથી કપાણા, જે તમારે ખાસ ધ્યાન રાખવા જેવું. નીચેના પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. આપણે જે ટોપિક છે 1 - tan² θ + 1 + tan² 45. જો આપણે જાણીએ હોય કોષ્ટકની કિંમત, ખૂણાઓની કિંમત, તો tan² 45 1 આવે બરાબર કિંમત. જે તમે કોષ્ટક આવે છે ને 8મા ચેપ્ટરમાં, તો એક કિંમત આવે. તો 1² -1² એટલે 1 - 1² પ્લસ 1 અને 1² બરાબર. 1² 1 થાય, 1 - 1 એટલે 0 અને નીચે 2 છે એટલે કિંમત આપણને શું મળે? 0 મળે બરાબર. તો અહીંયા વિકલ્પ નંબર 2 છે, બી છે, જે 0 છે બરાબર. આપણે પેપર જોઈશું ત્યારે તમને દેખાડીશું. વિકલ્પ નંબર 2 18. આ ત્રિજ્યાવાળા વર્તુળનો વૃત્તાંશ પણ આર ત્રિજ્યાવાળું એક વર્તુળ છે. તો વર્તુળનો વૃત્તાંશ ખૂણો પી અંશ હોય, ખૂણો આપેલ છે બરાબર. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. જો વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર તમે જાણતા હોય તો πr² θ આપણને 360 અંશ. તો πr² તો એમને રહેવા દે, r ત્રિજ્યાવાળો છે એટલે r² અહીંયા બિગ R આવશે, એટલે કે કેપિટલ R આવશે. અને થીટા આપણને અહીંયા આપી દેવામાં આવ્યો છે. ખૂણો પી અંશ આપેલ છે, જુઓ અહીંયા
ત્રીજી અહીંયા આપેલ છે ખૂણો પી અંશ છે, થીટા પી અંશ છે, એટલે અહીંયા થીટાની જગ્યાએ પી અંશ આવી જાય, પાઈ આર સ્ક્વેર ગુણ્યા પી અંશ આપણે 360 અંશ. આ આપણને જવાબ આવે વૃત્તાંશનું ક્ષેત્રફળ જે વિકલ્પ બીમાં આપેલ છે, જેથી આપણે સાચો વિકલ્પ બી પડશે. બરાબર. હવે 19માં આવ્યું. જો તમે આ જાણતા હોય તો આ તો લોજિકનો પ્રશ્ન છે. 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ શોધવાનું સૂત્ર જણાવો. 5 રૂપિયાનો સિક્કો તમે જાણતા હશો હંમેશા નળાકાર આકારનો હોય છે, માટે નળાકારનું ઘનફળનું સૂત્ર તમે લખો તો ચાલે, પાઈ આર સ્ક્વેર એચ, જે આપણને વિકલ્પ સીમાં આપેલ હતો, જેથી તેનો જવાબ આવે પાઈ આર સ્ક્વેર એચ. 20માં પ્રશ્નનો જવાબ આવે. કોઈ માહિતી માટે બહુલક બરાબર 35 અને મધ્યક બરાબર 35 હોય તો તેનો મધ્યક શું થાય? બે રીતે શોધી શકીએ. બહુલક 35, મધ્યક 35, તો મધ્યક પણ 35 હોય, પણ આપણે તેવી રીતે નહીં, તમારે સમજવું રીતે શોધવું હોય તો એક સૂત્ર છે 3 ગુણ્યા મધ્યક. 14માં ચેપ્ટરમાં 3 ગુણ્યા મધ્યક બહુલક પ્લસ 2 ગુણ્યા મધ્યક. બરાબર. આપણે બહુલક જોઈએ છીએ તો 3 ગુણ્યા મધ્યકની જગ્યાએ એમ લખી શકીએ 35 બહુલક 35 આપેલ છે, પ્લસ 2 સૂત્ર મુજબ, અને મધ્યક પણ 35 આપેલ છે. બરાબર. તો જો 3 ગુણ્યા એમ 35 દુ 70, સોરી 2 ગુણ્યા 35 એટલે 70, 70 વત્તા 35 એટલે 105, અને 3 આ બાજુમાં આવે, આપણે મધ્યક શોધવાનું છે. 3 આ બાજુમાં આવે તો 35 દુ 70 ને 35 તારી 105, માટે જવાબ 35 આવે. તો એમ બરાબર 35, જે વિકલ્પ ડીમાં આપણને આપેલ છે, એમ બરાબર 35. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન છે આપણી પાસે, આ સૂત્ર તમે જાણતા હોય તો આનો પણ આવડે તમને જવાબ. બરાબર. ઘટના ઈની સંભાવના પ્લસ ઘટના પૂરક ઈની સંભાવના, ખાલી જગ્યા છે, ઘટના એની સંભાવના પ્લસ પૂરક ઘટના ઈની સંભાવના. બરાબર. તો પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર તમે જાણો છો એક આવે છે, તે આપણે સૂત્ર મુજબ છે. તો પી ઓફ એ એટલે ઘટના ઈ, પી ઓફ એ બાર એટલે ઘટના ઈ નહીં. બરાબર. તો એ પૂરક ઘટના થઈ તો બરાબર 1 આપેલ છે, તો જવાબ બરાબર આપણને 1 મળે. બરાબર. તો બી બરાબર 1 મળે. ઓકે. આ તો અમારો થિયરિકલ પાર્ટ છે. આ પણ તમે જે ઓલું પાર્ટ છે તો સાવ સરળ છે. આપણે સંભાવના ખાસ જોઈ લો. આ ત્રીજાવાળા ગોળાના 4 સમાન ભાગ કરતાં ચોથા ભાગનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? ગોલકનું પૃષ્ઠફળ તમે જાણતા હોય તો તમને મળી જાય. ગોળો છે. બરાબર. તો ગોલક થયું, ગોલકનું પૃષ્ઠફળ પર પાઈ આર સ્ક્વેર 4 સમાન ભાગ કરે એટલે એને 4 વડે ભાગ દેવાના હોય તો 4 વડે ભાગીએ તો 4 જરૂર ઉડી જાય, પાઈ આર સ્ક્વેર મળે. બરાબર. વર્તુળનું એટલે એ વિકલ્પ સીમાં આપેલ છે, માટે પાઈ આર સ્ક્વેર મળે. 23 થી 24 જોડકા સાવ સામાન્ય જોડકા. બરાબર. 23 થી 24માં પ્રશ્ન આપણે જોડકા જોડવાના છે. 23 પ્રશ્ન 4 4 4 4 4 એ સમાંતર શ્રેણી છે, તો કે હા કે ના એમાં આપેલ છે. બરાબર. તો હા આવે જવાબ. કેમ? કારણ કે ડી આપણે શોધીએ તો a2 - a1, a2 - a1 એટલે 4 - 4 બરાબર 0, અને બીજું ડી શોધીએ a3 - a2 તો 4 - 4. બરાબર. આ ત્રીજો પદ પણ 4 જ છે, તો 4 - 4 બરાબર 0, માટે સમાંતર શ્રેણી જે ડિસ્ટન્સ છે ડી છે તે સમાન મળતા, સામાન્ય પદ સમાન મળતા આ જવાબ શું? હા આવે. બરાબર. જો વર્ગીકૃત માહિતીનો બહુલક કેટલો થાય? વર્ગીકૃત માહિતીનો બહુલક આપણને 2 વિકલ્પ આપેલ છે, તેમાંથી આપણે આ જવાબ આવે. પણ કેવી રીતે આવે? એક જ મિનિટ રૂકો. આવું આપણને સૂત્ર આપેલ છે, આપણે બહુલક શોધવાનું છે. બહુલકને કરતા બનાવવો જોઈએ, તો માટે જો મધ્યસ્થ તો છે, પણ આપણે બહુલકને આ બાજુ લાવ્યા તો માઇનસ બહુલક થયું, પ્લસ બહુલક માઇનસ થયું, પછી 3 ગુણ્યા મધ્યસ્થ તો હતું જ, પ્લસ આપણે શું કર્યું? એક જ મિનિટ. મધ્યક બહુલક આપણે આ બાજુ લાવ્યા માઇનસ 3 ગુણ્યા મધ્યસ્થ. બરાબર. માઇનસ બહુલક, અને પછી ત્યારબાદ આપણે મધ્યક છે તેને પણ આ બાજુ લાવ્યા. બરાબર. આ 3 ગુણ્યા મધ્યસ્થ, તો 3 ગુણ્યા મધ્યસ્થ આ બાજુમાં માઇનસ બહુલક આ બાજુ પ્લસ હતા, આ બાજુ લાવ્યા માઇનસ થયા. પછી મધ્યક જો પ્લસ હતા આને આ બાજુ લાવ્યા તો માઇનસ થયા. બરાબર. તો બહુલકને કરતા બનાવવાનું છે. બહુલકને એ બાજુ લઈ ગયા તો પ્લસ બહુલક થઈ ગયા. આ બંને અહીંયા વધ્યા તો 3 ગુણ્યા મધ્યસ્થ હતું, માઇનસ આ 2 ગુણ્યા મધ્યક. બરાબર. બરાબર બહુલક થાય, તો આ જવાબ આવે આપણો વિકલ્પ. બરાબર. તો આ 24મો પ્રશ્ન જવાબ હતો. તો જો અહીંયાથી આપણું સંપૂર્ણ પૂરું થાય છે. તો આ હતું આપણું જે કહી શકીએ એકમ કસોટી વિભાગ એનું સોલ્યુશન. જો તમારે વિભાગ 2નું સોલ્યુશન જોતું હોય તો જોડાયેલા રહેજો ચેનલમાં. બરાબર. વિડીયો ગમે તો લાઈક કરતા રહેજો. ઓકે. તો આપણો આ ભાગ હતો. ભાગ ખૂબ જ લાંબો બન્યો છે, 23 મિનિટનો. બરાબર. રેકોર્ડ બ્રેક વિડીયો છે અત્યાર સુધીનો, તો કોઈ વાંધો નહીં. આપણે ચેપ્ટર 6 પણ ચલાવી દીધેલું છે, અને લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, તો ખાસ તે તમે જોઈ લેજો. આભાર તમારો. હવે આપણે પુનઃવિધિ જાહેર કરીએ છીએ.